હેલો ગાઈઝ, તો નોકરી તો 12 વાગે પતી ગઈ હતી, એટલે નોકરી પૂરી કરીને ડાયરેક્ટ ફટાફટ હું ઘર નીકળી ગઈ હતી ઋષિને લેવા. ઋષિ વાંધા ને બેટા, ઋષિને લેવા નીકળી ગઈ હતી, કેમ કે ઋષિને એની બુવા લઈને જતા રહ્યા હતા નોકરી પર, કેમ કે આજે બધાને નોકરી હતી, એના પપ્પાને, મારે અને એની બુવાને, એટલે ઋષિને રાખવાવાળું કોઈ જ નહોતું. એટલે પછી એની બુવા જોડે લઈને નીકળી ગયા હતા ઓફિસે. એમને આજે ઓફિસ જ હતું, એટલે ત્યાં લઈને નીકળી ગયા હતા. એટલે પછી એમનો ફોન આવી ગયો હતો, ડાયરેક્ટ ઋષિને લેવા આવજે, કેમ કે આ છે ને શાંતિથી બેસે નહીં ત્યાં. એટલે પછી હું ફટાફટ એમને લેવા ત્યાં પહોંચી ગઈ. પછી લઈને એને ભૂખ લાગી ગઈ હતી, કેમ કે સવારનું ભૂખ્યું જ ગયું હતું. એટલે એને રસ્તામાં નાસ્તો કરાવ્યો, અને નાસ્તો કરાવીને પાછું શેરડીનો રસ શેરડીવાળું જોઈ ગયું કે રસ પીવો મમ્મા. એટલે પછી એને રસ પીવડાવ્યો, અને જોડે જોડે મેં બી પી લીધો. નાસ્તો વાસ્તો કરી લીધું. એટલે હવે ઘરે જઈને તો ડાયરેક્ટ ઊંઘવાનું જ હતું, કેમ કે ઘરે જઈને જમવાનું બનાવવાની એટલી બધી ઈચ્છા નથી, હોવું જ હતું. એટલે પછી બેમાં દીકરાએ નાસ્તો કર્યો, શેરડીનો રસ પીધો, અને પછી આવી ગયા ઘરે. બાય.